On previous lecture, I have been talking about imperative sentences. Now we see examples of imperative sentences. In direct speech, the teacher said, "Keep a note of my teachings, boys." Now we find the teacher is speaker, said is reporting verb, inverted commas sentence is in a imperative form. ડાયરેક્ટ સ્પીચની અંદર જોઈએ મિત્રો તો ઇન્વર્ટેડ કોમાઝની અંદર જે લખાણ રહ્યું એ આજ્ઞાર્થ વાક્યમાં આપેલું છે. હવે એને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરશો તો આ રીતે થશે. ધ ટીચર સેડ ટુની જગ્યાએ આપણે સૂચન કરેલ છે તો અહીંયા ઇન્સ્ટ્રક્ટેડ મૂકીશું. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ બોયઝ. અહીંયા બોયઝ એ લિસનરમાં આવશે, સાંભળનાર વ્યક્તિ છે તો અહીંયા ધ બોયઝ. હવે આપણે કીપ એ જે મુખ્ય ક્રિયાપદ રહ્યું એની પહેલાં ટુ ઇન્ફિનિટિવ મૂકીશું. ટુ કીપ અ નોટ ઓફ. હવે માય કોના માટે મુકાયેલ છે અહીંયા? ટીચર માટે. હવે ટીચરની સંબંધક વિભક્તિ બનશે હીઝ. ટુ કીપ અ નોટ ઓફ હીઝ ટીચિંગ્સ. તો તમારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે બનશે. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ બોયઝ ટુ કીપ અ નોટ ઓફ હીઝ ટીચિંગ્સ. આઈ સેડ ટુ હિમ ગો અવે એટ વન્સ. મેં તેને કહ્યું કે તું એકવાર જતો રહે. તો અહીંયા ઇન્વર્ટેડ કોમાઝની અંદર તમે જુઓ તો તમને વાક્યની અંદર કયો ભાવ દેખાય છે? ઓર્ડર, હુકમ કરવામાં આવ્યો છે કે ભાઈ તું એકવાર એમ કે અહીંયાથી જતો રહે. હવે તમે એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરો તો આ રીતે થશે. આઈ સેડ ટુની જગ્યાએ તમારે શું મૂકવાનું? ઓર્ડર. આઈ ઓર્ડર. કેમ અહીંયા ઓર્ડર મૂક્યું? કારણ શું હતું કે અહીંયા જે ઇન્વર્ટેડ કોમાઝની અંદર લખાણ રહ્યું એમાં આપણને હુકમ લાગે છે, બરાબર? હુકમ આપવામાં આવેલ છે. આઈ ઓર્ડર્ડ હિમ ટુ ગો અવે એટ વન્સ. એની નેક્સ્ટમાં હી સેડ ટુ મી બ્રિંગ મી ધેટ બુક. આનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થશે. હી સેડ ટુની જગ્યાએ આપણે અહીંયા ટોલ્ડ મૂકીશું. હી ટોલ્ડ મી ટુ બ્રિંગ હિમ ધેટ બુક. અહીંયા બ્રિંગ એ મુખ્ય ક્રિયાપદ હતું તો એને પહેલાં આપણે અહીંયા ટુ લગાડીશું. ટુ બ્રિંગ. મી કોના માટે વપરાયેલ છે? હી માટે. તો હીની કર્મ વિભક્તિ બનશે હિમ ધેટ બુક. હી સેડ ટુ ધ સર્વન્ટ ગો અવે એટ વન્સ. તેને નોકરને કહ્યું કે એકવાર તમે જતા રહો. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આ રીતે થશે. હી સેડ ટુની જગ્યાએ આપણે અહીંયા ઓર્ડર્ડ મૂકીશું. હી ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગો અવે એટ વન્સ. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ. ડાયરેક્ટ સ્પીચમાં જુઓ. ધ કેપ્ટન સેડ ટુ ધ સોલ્જર્સ માર્ચ ઓન. કેપ્ટને સૈનિકોને કહ્યું કે કૂચ કરો, માર્ચ ઓન. હવે અહીંયા કમાન્ડિડ. સેડ ટુની જગ્યાએ આપણે કમાન્ડિડ કેમ મુકાયું અહીંયા? કે કેપ્ટન દ્વારા સૈનિકોને આદેશ આપવામાં આવેલ છે. એટલે અહીંયા ધ કેપ્ટન એ બોલનાર વ્યક્તિ છે અને ધ સોલ્જર્સ એ અહીંયા સાંભળનાર વ્યક્તિ છે. માર્ચ અહીંયા આપેલું માર્ચ એ માર્ચ અહીંયા મુખ્ય ક્રિયાપદ એટલે એની પહેલાં આપણે ટુ ઇન્ફિનિટિવ મૂકીશું. વાક્ય તમારું આ રીતે થશે. ધ કેપ્ટન કમાન્ડિડ ધ સોલ્જર્સ ટુ માર્ચ ઓન. ધ ટીચર સેડ ટુ મી સ્ટેન્ડ ઓન ધ બેન્ચ.
બરોબર. તો અહીંયા જુઓ, ધ ટીચર ઓર્ડર્ડ મી, ધ ટીચર ordered me to stand on the bench. I said to him, lend me your book. મેં તેને કહ્યું કે તારી બુક મને ઉસીની આપીશ. તો જુઓ, હવે અહીંયા વિનંતી માટે વપરાયેલ છે. ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું એમાં આપણને વિનંતીનો ભાવ સૂચવાયો છે. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થશે, I requested him to lend me his book. And next one, I said to the teacher, please explain this lesson again. આનો ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે કરીશું, I requested the teacher to explain that lesson again. Any next one, the beggar said to me, give me money. The beggar requested to give him money. આ એક્ઝામ્પલ્સમાં જુઓ કે અહીંયા ઇન્વર્ટેડ કોમાસની અંદર આપણને વિનંતી બતાવવામાં આવેલ છે, એટલે અહીંયા સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ મૂકવાનું. મુખ્ય ક્રિયાપદ એક્સપ્લેન હતું તો એની આગળ તમારે ટુ ઇન્ફિનિટિવ જોડવાનું. ધ બેગર સેડ ટુ મી ગીવ મી મની. ભિખારીએ મને કહ્યું કે પૈસા આપો. ધ બેગર સેડ ટુની જગ્યાએ અહીંયા રિક્વેસ્ટેડ, ધ બેગર રિક્વેસ્ટેડ ટુ ગીવ હિમ મની. ધ ટીચર સેડ ટુ ધ બોયઝ વર્ક હાર્ડ. બરોબર. તો અહીંયા આપણે કયો ભાવ દેખાય છે? અહીંયા ઇન્વર્ટેડ કોમાસની અંદર જુઓ તમે, વર્ક હાર્ડ, સખત મહેનત કરો. તો અહીંયા સલાહ આપવામાં આવેલ છે, એટલા માટે અહીંયા સેડ ટુની જગ્યાએ આપણે એડવાઇઝડ મૂકીશું. ધ ટીચર એડવાઇઝડ ધ બોયઝ ટુ વર્ક હાર્ડ. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ રિવાઇઝ યોર લેસન્સ. બરોબર. તમારા પાઠોનું એમ કે ફરીથી તમે રિવિઝન કરો, પુનરાવર્તન કરો. તો અહીંયા પણ સેડ ટુની જગ્યાએ આપણે એડવાઇઝડ મૂકીશું. ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ ટુ રિવાઇઝ ધેર લેસન્સ. અહીંયા સ્ટુડન્ટ્સ એક વચનમાં નથી પણ બહુવચનમાં છે, પ્લુરલ ફોર્મમાં છે, એટલે એની કર્મ વિભક્તિ બનશે ધેનું. અહીંયા સંબંધક વિભક્તિ થશે ધેર. ધ સર્વન્ટ સેડ ટુ હિઝ માસ્ટર ફોરગીવ માય ફોલ્ટ્સ. Now we convert into indirect speech. The servant said to ની જગ્યાએ આપણે અહીંયા રિક્વેસ્ટેડ મૂકીશું. The servant requested his master with respect to forgive his faults. Now we see negative sentences. હવે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપેલ હોય અને એના નકાર વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કરવું, તો એના વાક્યો જોઈશું આપણે. ડાયરેક્ટ સ્પીચમાં જોઈએ, હી સેડ ટુ મી પ્લીઝ ડુ નોટ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. તેને મને કહ્યું કે મહેરબાની કરીને તમે સ્કૂટર એમ કે ઝડપથી ચલાવશો નહીં. હવે આપણે આવા નેગેટિવ વાક્યો હોય અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય મિત્રો, તો તમારે જુઓ, ફક્ત તમારે ટુ ઇન્ફિનિટિવ તમે જે મૂકો એની પહેલાં તમારે નોટ મૂકવાનું. આનું નેગેટિવ જુઓ આ રીતે થશે, હી. હવે સેડ ટુની જગ્યાએ આપણે શું મૂકીશું? રિક્વેસ્ટેડ મી નોટ ટુ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. હવે અહીંયા પ્લીઝ જે શબ્દ રહ્યો એ પ્લીઝ શબ્દ તમારે મૂકવાનો નથી, એને રિમૂવ કરવાનો છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. એની જગ્યાએ આપણે અહીંયા ઓલરેડી શબ્દ મુકાઈ ગયો રિક્વેસ્ટેડ. વાક્યની અંદર પ્લીઝ શબ્દ મુકાય તો તમારે સમજવાનું
કે તમારે સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ મૂકવાનું થશે. એની નેક્સ્ટમાં સાંભળનાર વ્યક્તિ હશે એ આવશે અને એની નેક્સ્ટમાં તમારે જે તમે મુખ્ય ક્રિયાપદની પહેલાં ટુ ઇન્ફિનિટિવ લગાડો એની પહેલાં કમ્પલસરી તમારે નોટ મૂકવાનું. ક્યારે? જ્યારે નકાર વાક્ય હોય ત્યારે. He said to me, "Do not open the door." He advised me not to open the door. The man said to his master, "Please forgive me, sir." The man requested his master to forgive him. અહીંયા જુઓ, ધ મેન એ અહીંયા બોલનાર વ્યક્તિ છે, હિજ માસ્ટર એ સાંભળનાર વ્યક્તિ છે. એ બંનેને વચ્ચે જે શબ્દ મુકાયેલ છે સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે. અહીંયા જે વાક્ય લખાયું ઇન્વર્ટેડ કોમામાં એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. રિપોર્ટેડ સ્પીચ ઇમ્પેરેટિવમાં આપેલ છે. અહીંયા પ્લીઝ શબ્દ મુકાવે એટલે આપણને ધ્યાનમાં રહેશે કે ભાઈ પ્લીઝ શબ્દ હોય તો તમારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ સમજવાનું. ધ મેન એમના એમ રાખીશું. સેડ ટુની જગ્યાએ તમારે શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ કેમ મુકાયું? કારણ શું હતું કે રિપોર્ટેડ સ્પીચમાં કયો ભાવ આપણને દેખાય છે? વિનંતીનો. એટલા માટે અહીંયા રિક્વેસ્ટેડ મુકાયું. એની નેક્સ્ટમાં હિજ માસ્ટર સાંભળનાર વ્યક્તિ એમને એમ રહેશે. હવે ફોરગીવ એ મુખ્ય ક્રિયાપદ, એની પહેલાં તમારે ટુ ઇન્ફિનિટિવ લગાડવાનું. ટુ ફોરગીવ હિમ. હવે એની નેક્સ્ટમાં જોઈએ આપણે. ધ ડોક્ટર સેડ ટુ હર, ટેક રેસ્ટ. ડૉક્ટરે તેણીને કહ્યું કે આરામ કરો. ધ ડોક્ટર એડવાઇઝડ હર ટુ ટેક રેસ્ટ. હવે બીજી એક વાક્ય રચના છે મિત્રો, આજ્ઞાર્થ વાક્ય લેટથી શરૂ થતું હોય એટલે કે વાક્યની શરૂઆત લેટથી થતી હોય તમારે તો સેડ ટુની જગ્યાએ તમારે સજેસ્ટેડ મૂકવાનું અને કંજક્શન તરીકે ધેટ આવશે અને મુખ્ય ક્રિયાપદ જે હશે એને તમારે આઈએનજી લગાડવાનું. Now we see some examples. He said, "Let us go on a picnic." હવે આ વાક્ય તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવવું હોય તો બે રીતે થશે. હવે આ વાક્ય રચનામાં જુઓ કે લેટ શબ્દનો ઉપયોગ કરેલ છે. લેટ. ઓકે, તો લેટની વાક્ય રચનામાં તમારે શું કરવાનું કે લેટની જગ્યાએ તમારે સજેસ્ટેડ એવા બધા શબ્દોનો ઉપયોગ કરવાનો. હવે અસ જે ખરું એની કર્તા વિભક્તિ વી થશે અને વીનું તમે બહુવચનમાં જાઓ આઈ, વી, યુ અને ધે. ઓકે, તો હવે તમારે અહીંયા લેટસ શબ્દ મુકાયેલ હોય રિપોર્ટેડ સ્પીચમાં તો તમારે ધે શુડ મૂકવાનું. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે તમારે ધે શુડ મૂકવાનું. જુઓ અહીંયા ફરીથી હું તમને સમજાવવાનું. લેટસ ગો ઓન અ પિકનિક, તો અહીંયા જુઓ હી એમના એમ મૂકવાનું. સેડની જગ્યાએ તમારે સજેસ્ટેડ મૂકવાનું. સંયોજક તરીકે ધેટ મૂકવાનું. હવે લેટસનો તમારે અર્થ શું કરવાનો? ધ્યેય શુડ કરવાનો. એટલે અહીંયા લેટસની જગ્યાએ આપણે અહીંયા ધ્યેય શુડ, ધ્યેય કર્તા તરીકે થશે. અહીંયા શુડ મોડલ મુકાશે. ધે શુડ ગો ઓન અ પિકનિક. બીજી રીતે વાક્ય બનાવવું હોય તમારે તો આ રીતે થશે. હી સજેસ્ટેડ ગોઈંગ ઓન અ પિકનિક. આ બંને રીતમાંથી તમે જે રીતનો યુઝ કરશો મિત્રો એ તમારું સાચું જ ગણાશે. હવે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં જઈશું. એક્સક્લેમેટરીનો અર્થ શું થાય? ઉદ્ગાર વાક્ય. એક્સક્લેમેટરી માર્ક એ જેમાં આપેલું હશે તો એને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં ગણીશું. હવે તમને એમ થશે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સની શરૂઆત કયા શબ્દોથી થાય? તો એક્સક્લેમેટરી સેન્ટેન્સને તમારે શોધવા હોય તો વાક્યની શરૂઆતમાં વોટ અને હાઉ આપેલો હોય
તો તમારે સમજવાનું કે આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. નાઉ વી સી સમ રૂલ્સ ઓફ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. વોટ, હાઉ એ આપેલ હોય તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ તમારે આઈડેન્ટિફાય કરવાનું. ઇનડાયરેક્ટ કરતી વખતે સેડ ટુને બદલે એક્સક્લેમ્ડ ટુ મૂકવાનું. રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય હશે તમારે સાદું બનાવવાનું, મેક સિમ્પલ સેન્ટેન્સ. અને નેક્સ્ટમાં ચેન્જીસ ઇન ટેન્સ એન્ડ પ્રનાઉન્સ. તમારે ટેન્સમાં અને પ્રનાઉન્સમાં ફેરફાર કરવાનો થશે. હવે રિપોર્ટેડ સ્પીચના વાક્યના ભાવ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ ડાયજસ્ટ, એક્સક્લેમ્ડ વિથ જોય, જોયફુલી, એક્સક્લેમ્ડ વિથ એંગ્રીલી, એક્સક્લેમ્ડ વિથ ઇન ફિયર, એક્સક્લેમ્ડ વિથ વન્ડર, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ અને એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન જેવા ફ્રેઝીસ વપરાય. હવે જુઓ, રિપોર્ટેડ સ્પીચનો જે પ્રમાણે ભાવ હોય, ધારો કે અહીંયા એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ, જ્યારે આનંદની લાગણી હોય, બરાબર, આનંદનો ભાવ તમારે બતાવવો હોય તો તમારે એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ મૂકવાનો. દુઃખની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો મૂકવાનો. કોઈની વાત તમે પચાવી શકતા હોય તો એક્સક્લેમ્ડ વિથ ડાયજસ્ટ મૂકવાનો. જોયની વાત હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય મૂકવાનું. જોયફુલ એ પણ સિમિલર. કોઈના ગુસ્સાની વાત હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગ્રીલી. ડર તમે રજૂ કરતા હોય તો એક્સક્લેમ્ડ ઇન ફિયર. તમને સરપ્રાઇઝ લાગતી હોય તો એક્સક્લેમ્ડ વિથ વન્ડર. તમે કોઈ એમાં પણ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. અને કોઈની કદર તમે કરતા હોય, કોઈના વખાણ કરતા હોય તો એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન જેવા ફ્રેઝીસ વપરાય. હવે ત્રીજો વસ્તુ ધ્યાન રાખજો તમે, કે જ્યારે પણ તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો ત્યારે આ ખાસ નોંધ કરજો બધા, કે વાક્યમાં વપરાતા જે ઓ શબ્દ હોય, હુરા શબ્દ હોય, અલાસ હોય, વોટ હોય, હાઉ હોય, એવા શબ્દો તમારે રિમૂવ કરવાના. અને એની જગ્યાએ તમારે નજીકતા બતાવતા જે શબ્દો હોય એ કયા શબ્દો મૂકવાના? વેરી, રિયલી, ઇન્ડીડ જેવા વપરાશે. અને છેલ્લે તમારે કનેક્ટ ટુ ધેટ કન્જક્શન, તમારે વાક્યને ધેટ સંયોજક વડે જોડવાનું. હવે મિત્રો, આના એક્ઝામ્પલ્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તમે આના નિયમો તૈયાર કરજો, આની નોટ બનાવજો. વધારાના એક્ઝામ્પલ્સ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.